નમસ્કાર દર્શક મિત્રો, હું છું મીરા. વોઇસ ઓફ ડેમાં આપનું સ્વાગત છે. દેશમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે વોઇસ ઓફ ડેના સ્ટુડિયોમાં અત્યારે ઉપસ્થિત છે એવા દિગ્ગજ પત્રકારો જે કરશે ચૂંટણીલક્ષી વાર્તાલાપો, ડિબેટ્સ અને ચાય પે ચર્ચા. આમ તો અમારે તમામ દર્શક મિત્રોને ખ્યાલ જ છે કે મત આપવો એ કેટલું કિંમતી છે. હરેક મતની ખૂબ જ કિંમત હોય છે, ત્યારે મત આપવો એ આપણો ધર્મ નહીં પણ આપણી ફરજ છે. તો આપણી ફરજ નિભાવીએ. દેશના સુકાનીને ચૂંટવાનો જ્યારે આપણને અધિકાર મળ્યો છે તો આપણો અધિકાર આપણે બખૂબી નિભાવીએ. તો ચાલો શરૂ કરવા જઈ રહ્યા છીએ ચૂંટણીલક્ષી એવા વાર્તાલાપો, ડિબેટ્સ અને ચાય પે ચર્ચા. અમારા તમામ દિગ્ગજ પત્રકારોનું વોઇસ ઓફ ડેના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. હું છું જગદીશ આચાર્ય અને વોઇસ ઓફ ડેના જનાદેશ 2024 રાજકોટનો રણસંગ્રામ અને પત્રકારોની ચાય પે ચર્ચા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ચૂંટણીનું જુગલ ફૂંકાઈ ચૂક્યું છે. નેતાજીઓ પ્રચારમાં ગળા ડૂબશે. હંગામી ધોરણે મતદારોના સારા દિવસો શરૂ થઈ ગયા છે. વચનોની લાણી ચાલે છે. આક્ષેપો પ્રત્યાક્ષેપોનો જોર પણ ચાલુ છે. આ બધા વચ્ચે ભારતીય જનતા પક્ષે આ વખતે અબકી બાર 400 કે 12 નું સૂત્ર આપી દીધું છે અને વિપક્ષો પણ પોતાના સોગઠા ગોઠવી રહ્યા છે. આ બધા વચ્ચે આપણે આજે ચર્ચા કરવી છે રાજકોટ અને સૌરાષ્ટ્રની બેઠકોની. 19મી એપ્રિલે પ્રથમ ચરણની 102 બેઠકો માટે મતદાન થશે. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થશે અને 4મી જૂને જ્યારે ચૂંટણીના પરિણામ જાહેર થશે ત્યારે આવતા 5 વર્ષ માટે ભારતના ભાગ્ય વિધાતા કોણ હશે એ નક્કી થવાનું રહેશે. તો મિત્રો, આજે આપણે વાત કરવી છે રાજકોટની બેઠકની અને આ ચર્ચા કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી જગદીશભાઈ મહેતા, જે હેડલાઇન અખબારના તંત્રી છે, કૌશિકભાઈ મહેતા ગુજરાતના પૂર્વ તંત્રી છે અને સુનિલભાઈ જોશી એ અગ્ર ગુજરાતના તંત્રી છે. આ ત્રણેય મહાનુભાવો વર્ષોથી ધારાસભા, લોકસભા અને કોર્પોરેશન સહિતની ચૂંટણીઓ છે એનું કવર કરતા રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકીય પરિસ્થિતિ, સૌરાષ્ટ્રના સમાજ જીવન અને સૌરાષ્ટ્રના લોકોની નાળના માળખું છે. એટલે આજે આ ત્રણેય મહાનુભાવો છે એમની વિદ્વતા, એમના અભ્યાસ, એમના અનુભવ એનો આપણને લાભ મળવાનો છે. આપ સૌનું સ્વાગત છે. કૌશિકભાઈ, શરૂઆત આપનાથી કરું. હજુ થોડા દિવસ પહેલા રાજકોટ અને એકંદરે આખા સૌરાષ્ટ્રમાં આમ વન સાઇડેડ લાગે. પણ પુરુષોત્તમભાઈ રૂપાલાના એક નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષનો ભડકો થયો અને એક આંદોલન શરૂ. એ પછી આ રાજકોટની બેઠક ઉપર પરેશભાઈ ધાનાણી છે, એને એવું કીધું કે જો પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી ચાલુ રહેશે, એટલે કે ભારતીય જનતા પક્ષ છે ઉમેદવારી રદ નહીં કરે તો રાજકોટની બેઠક ઉપરથી ચૂંટણી લડીશ. સાથે જ તેમણે એવું પણ કીધું કે મને એવું લાગે છે કે છેલ્લી મિનિટે ભારતીય જનતા પક્ષ છે એ પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરશે. તો શું કૌશિક, આપને એવું લાગે છે કે આમાં હવે સમાધાન થઈ શકશે અથવા તો ભારતીય જનતા પક્ષ છે એ પુરુષોત્તમભાઈની ઉમેદવારી રદ કરે? એવું તો નથી લાગતું કે રૂપાલાને હવે બદલે, કારણ કે 16મીએ એમને ફોર્મ ભરવાનું નક્કી થયું છે ને 22 એપ્રિલે નરેન્દ્રભાઈ રાજકોટની જાહેર સભા સંબોધવા આવી રહ્યા છે. તમે આ વખતે જુઓ કે 26 બેઠકોના નામ આમ તો ભાજપ વહેલા જ જાહેર કરે છે, પણ આ વખતે વધારે વહેલા જાહેર કર્યા અને થોડીક સમસ્યાઓ થઈ. વડોદરા અને સાબરકાંઠામાં બહુ વિરોધ થયો અને ઉમેદવારો બદલી નાખવામાં આવ્યા. મને લાગે ભાજપના ઇતિહાસમાં ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી આવું પહેલી વાર થયું. કારણ કે નરેન્દ્રભાઈ કે અમિતભાઈનો એ સ્વભાવ નથી કે એકવાર ઉમેદવાર નક્કી કર્યા પછી એ બદલે. રૂપાલાને લાગે વળગે છે ત્યાં સુધી જરૂર એમની બોલવામાં જે ભૂલ થઈ, પછી એમણે માફી લીધી અને હજી છતાં રોષ ઠંડો નથી પડતો, એ વાત બહુ સાચી છે. પણ કેન્દ્રીય નેતાગીરી એવું હું માનું છું કે નક્કી કરી લીધું છે કે હવે ઉમેદવાર આપણે બદલવાના નથી. અને જે રીતે રૂપાલા ફરી પ્રચાર એમને શરૂ કરી દીધો છે, આટલી ગરમીમાં પણ એણે તામિલનાડુમાં જઈને પણ સ્ટાર પ્રચારક તરીકે પ્રચાર કર્યો અને ફરી પાછા અહીંયા
પ્રચાર કરવાનું શરૂ કરી દીધું. રોષની જે વાત છે, પહેલાં ઉમેદવાર બદલવાની જે વાત પરેશ ધાનાણી અથવા તો બીજા લોકો કરી રહ્યા છે કે છેલ્લી ઘડીએ મોહનભાઈ પટેલનું એમ કે ડમી ફોર્મ હોય ને એને આવી જે બધી ગણતરીઓ ચાલે છે, પણ મને એમાં બહુ દમ નથી લાગતો. કારણ કે રાજકોટની બેઠક છે ભાજપની બેઠક ગણાય છે ઘણા વર્ષોથી. વચ્ચે એક બે ચૂંટણીને બાદ કરતા તમે તો રાજકોટની બેઠક ઉપર આટલી ભાજપની વર્ચસ્વ હોય અને બીજું કે રૂપાલા જેવો ચહેરો હોય કે ભાજપનો ચહેરો છે, સ્ટાર પ્રચારક, કેન્દ્રીય મંત્રી, આ જે બધા વિશેષણો એમની આગળ છે એટલે એને બદલાવા પોસાય એવું નથી. વાત એ સાચી કે ક્ષત્રિયનો રોષ છે, એમાં કોઈ બેમત નથી, પણ થોડા દિવસથી જરા ચિત્ર બદલાવાનું શરૂ થયું છે. અને મને લાગે છે શરૂઆતમાં જે જયરાજસિંહને ત્યાં મિટિંગ થઈ એ ભૂલ થઈ અને તાત્કાલિક ફાયર ફાઇટિંગ કરવું જોઈતું હતું, એ ન થયું. એ બંને કારણે આ રોષ જરા વધારે બોલકો થયો. પણ હવે તમે જુઓ કે રાજકોટના રાજવી, જામનગરના રાજવી, કચ્છના રાજવીએ થોડું માઇલ્ડ નિવેદન આપવાનું શરૂ કર્યું છે. હજી ઘણા રાજવી વિરુદ્ધમાં છે, રવિવારે પાછું સંમેલન છે, પણ મને લાગે છે થોડા દિવસમાં આ રોષ હજી વધારે ઠરવો જોઈએ એવી કંઈક સ્ટ્રેટેજી ભાજપે શરૂ કરી છે. હવે એમાં આપણે ડિટેલમાં ન જાય, પણ હું એવું માનું છું કે હવે ઉમેદવાર બદલવાનો પ્રશ્ન રહેતો. જગદીશભાઈ, કૌશિકભાઈ જે વાત કરી કે રોસ્કો છે અને આપણે જોયું કે રાજકોટમાં જે ક્ષત્રિયોની રેલી થઈ એમાં લોકોની કલ્પના બહાર માણસો ભેગા અને એક એવું પણ લાગે કે કદાચ નેતાઓ છે એ સમાધાનની વાત કરતા હશે, પણ સામાન્ય ક્ષત્રિય છે એના મનમાં હજુ પણ હવે મને એવું લાગે છે કે આ આખા આંદોલનની અંદર ક્યાંક મધ્યસ્થ નેતાગીરી છે એનો અભાવ છે. જેમ પાટીદાર આંદોલન હતું તો હાર્દિક પટેલ છે એનો મુખ્ય ચહેરો હતો. ક્ષત્રિય આંદોલન જે સમાજનું આંદોલન છે એની અંદર એક આમ મધ્યસ્થ ચહેરો હોય કે જેના જે એક સર્વસ્વીકૃત નેતા તરીકે સ્થાપિત થયા હોય એવું કોઈ નથી દેખાતું. હવે આ સંજોગોમાં જગદીશભાઈ આ આંદોલન છે એની તીવ્રતા, એનો વ્યાપ અને એની ભાવિ દિશા છે એને આપ કઈ રીતે જાણો છો? જગદીશભાઈ, આ એક આખું જે પ્રકરણ છે ને એના છેલ્લા 15-20 દિવસથી જે ચરમસીમાએ પહોંચ્યું છે, અમે એમાં બહુ ગહન રીતે પડ્યા છે. એમ કહો તો એઝ એ જર્નલિસ્ટ આપણો બીજો કોઈ રોલ નથી, પરંતુ દરેક જગ્યાએથી જેમ સારા વિચારો પ્રાપ્ત થવા, સંસ્કૃતમાં શ્લોક છે એવી રીતે જ્યાં ક્યાંથી પણ સારામાં સારી વિગતો પ્રાપ્ત થવો એવી અમારી કોશિશ રહી છે. અત્યારે જે ભાઈ કૌશિકભાઈ કીધું, આપે કીધું, વાત સાચી છે. ક્ષત્રિય સમાજમાં રોષ છે. રિયલ સેન્સમાં શું વાત છે ખબર છે? ક્ષત્રિય સમાજમાં એકબીજા ઉપર એકબીજાનો રોષ છે અત્યારે. હવે જે કોમન રોષ હતો રૂપાલા સામે, કોમન રોષ હતો ભારતીય જનતા પાર્ટી સામે, એવું નથી. ક્ષત્રિય સમાજની 90 સંસ્થાઓની જે સંકલન સમિતિ છે એના કાયદેસરના જે હોદ્દેદારો છે એના અત્યંત વિશ્વસનીય સૂત્રો સાથે અમારે સીધો સંપર્ક છે. હવે થયું છે શું કે એક બટન ઊંધું દેવાનું, બધા બટન ઊંધા દેવાના, એટલે ડખે ચડી ગયું વાતાવરણ. ત્યાં જે ગણેશગઢમાં ગોંડલમાં જે વાત થઈ હતી જયરાજસિંહના ઓલામાં, હવે વાત ત્યાંથી બગડી. શું કામે આપને કહું છું, રોષ જે છે ને એકબીજા ઉપર કેમ થયું છે કે દરેકને હવે એવું થવા માંડ્યું છે, જયરાજસિંહ જો કે અને આખો સમાજ માની જતો હોય તો જયરાજસિંહ માઇલસ્ટોન બની જાય. અમસ્તા એનો દબદબો તો છે જે છે તે, પણ હવે સોશિયલ એટલે સામાજિક એંગલમાં પણ એનો દબદબો જળવાઈ રહે અથવા તો સ્થાપિત થઈ જાય. એ પાછું જે કેટલાક મિની દબદબા વાળાઓ છે એને ફાવે એમ નથી. મિની દબદબા વાળાઓ દરેકને એક તો આખી કોમન, મેં કીધું તેમ, આ તો એની પાછળ જ સિંહ લાગે છે, આપણી પાછળ નહીં. આપણે મોટું પીટું છે અને એ લોકો ધુરંધરસિંહજી ને આપણે બધું જાણીએ છીએ એ ટાઈપનું છે. એટલે હું ઘણી વખત કહું છું કે ભાઈ સિંહ માટે તમે રિઝર્વ જેમ ફોરેસ્ટ રાખવાની વાત કરો છો, એમાં આ કાસ્ટ છે ને આના માટે એક રિઝર્વ રાખવું પડે છે. એવી તો આ કોમ છે. આ વાદળી હાટું બેમાન નાખે, આપણી ભાષામાં કહીએ તો વટના કટકા છે. એટલે વાત એ છે કે જયરાજસિંહ કે આખો સમાજ માની જાય તો અમે શું છીએ? વાત ત્યાંથી થોડીક બેચરાણી છે. એ સમાજ એમ કહેતા હતા કે તમે ભલે જયરાજસિંહને મંચ ઉપર રાખો, ભલે ભારતીય જનતા પાર્ટીના જેટલા દિગ્ગજો છે એને અત્યારે તમે સમાજના નેતા તરીકે આગળ રાખો, કોઈ વાંધો નથી, પણ અમને પણ રાખો. અમને એટલે સંકલન સમિતિ અને એની સાથે જે બુદ્ધિપૂર્વક સંકલન સમિતિમાં જોડાયા હતા તે, જે હવે ધીરે ધીરે એને નિષ્કાસિત કરી રહ્યા છે, આ લોકો બહાર કાઢી રહ્યા છે.
જેમ કે શેરસિંહ રાણા તેઓ શ્રી આવ્યા, એણે કીધું આપણે ક્ષત્રિય સમાજનો એવું હશે તો નવી પાર્ટી બનાવી, બધાના ક્ષત્રિયોનો ટિકિટ આપીશ વગેરે. સંકલન સમિતિએ કીધું માફ કરો, તમે ન નડો તો સેવા જ છે. બીજા એક નેતા હતા, નેતા છે રાજેશ કરણી સેનાના રાજ શેખાવતજી, એણે પણ બાકાજીત બોલાવી, મને જો કોઈ પણ એમ કે કમલમમાં ઘેરાવો કરતા અટકાવશે તો હું આત્મવિલોપન કરીશ. હવે આ કાયદેસરનું પ્રોપરગંડા હતો. તમે ક્યાંય કોઈ ચોરને એમ કહેતો સાંભળ્યો છે કે ભાઈ તમે એક કામ કરજો, મારે રાતના 2:30 વાગે આવવાનું થાય છે, તમે ઓલું સ્ટૂલ જરા હટાવી લેજો, મારે ત્યાં મુશ્કેલી પડે છે જવામાં, અને સીડીની લાઈટ ચાલુ રાખજો કે ગબડી ન પડો. આવું સાંભળ્યું કે? એવું ના હોય. એવી રીતે તમારે જ્યારે કે કમલમને ઘેરાવ જ કરવો છે, ક્ષત્રિય સમાજનું આંદોલનને તમારે હાહાકાર મચાવી જ દેવો છે, તો હું તો કહું તમારે જો ખરેખર તો શિવાજીની જેમ વેશપલટો કરી લેવાની જરૂર હતી. તમે ગામ ગોકીરો કરો, એરપોર્ટમાં સેલ્ફી લઈને જેમ કોઈ વિડીયો ઉતારી લો, એર કન્ડિશનમાં વિડીયો વેચો કરી લો. તમને ખબર છે કે તમે તો ટોળામાં અલગ કરી આવો એમ છો, તમારા પરિવેશથી પણ, તમારા આભૂષણોથી પણ, અને તમારા બાકીના બધા વ્યવસ્થાથી તમે અલગ કરી જ આવો એમ છો. તો કોઈ દુનિયામાં ક્યાંય એવું સાંભળ્યું અરાજકતા જેવું તંત્ર છે કે તમને તેમાં આત્મવિલોપનની વાત કરો તો સમાજ કે તંત્ર તમારી નોંધ ન લે? એટલે એને પછી પકડી લીધા, મહેમાનગતિ માણીને હાંજે છૂટા થઈ ગયા. સારું થયું કે કોઈ કમલમત કાગડો ફેંકતો નહીં. ન કરે નારાયણને ગયા હોત તો ભાઠા પડ્યો તો એની હાલત શું થાત? જે હાલત અત્યારે 14 જેટલા પાટીદાર છોકરાના પરિવારની થઈ છે તે થાય, અને હાર્દિકભાઈ તો માગવો ખાય છે. એટલે જેમ જેમ હવે એને તારવી લીધા. પટેલ ભાઈ આ ક્ષત્રિય સમિતિની જે સંકલન સમિતિ એને કીધું તમે ન નડો તો સેવા છે, જાળવા જાઓ. આ બે પતી ગયું. યુવરાજસિંહ પણ મેદાન ઉપર આવ્યા હતા, ભાંગી નાખો, કાપી નાખો, ભારતીય જનતા પાર્ટીને હરાવો. હવે એ પણ થનગન ભૂષણ છે, એને પણ કોઈ પણ ભોગ એમ થાય મને જો કંઈક જો હિન્દી એલાયન્સમાંથી કે ક્ષત્રિય સમાજ તરફથી કે અપક્ષથી મને જો ચહેરો અહીં રજૂ કરવામાં આવે તો મારે લડી લેવું છે. અર્થાત જે ક્ષત્રિયોની અસ્મિતાની વાત છે એની ભીતરમાં મારી જે કેટલીક વાતો, દરેકને પોતિકા સ્વાર્થ છે, તો એ બધી બાબતો આના ધ્યાનમાં આવી સંકલન સમિતિના વડાના રમજુબા જાડેજા સહિતના લોકો. હવે એ લોકોએ સ્પષ્ટપણે કહી દીધું છે, એનાઉન્સમેન્ટ કર્યું છે, ધંધુકાની બેઠકમાં કર્યું છે, અત્યારે પ્રેસ કોન્ફરન્સ ગઈકાલે અમદાવાદ કરી હતી ત્યાંય કર્યું છે, અને અત્યારે જે ચાલી રહ્યું છે એમાં પણ કહી રહ્યા છે કે નો પોલિટિક્સ પ્લીઝ. આપણે જેમ સિંહનું ચિત્ર જોઈએ છે ને ઘણી બધી ઓફિસોમાં, સિંહનું મોરવું લખ્યું હોય નો પોલિટિક્સ પ્લીઝ, એમ હવે આ લોકો કહે છે કોઈ રાજકારણી અમારે જોઈએ નહીં. આ સમાજનું આંદોલન છે, એની અસ્મિતાનો પ્રશ્ન છે, સમાજના લોકો જ આ મહામંથન કરશે, અને હવે સમાજ નક્કી કરશે. બધા જે ઓડિયન્સ અહીંયા જે રતનપુરમાં છે, અહીંથી 19 કિલોમીટર દૂર રતનપુરમાં જે સંમેલન બોલાવવાનું છે ત્યાં લાખો લોકો આવવાની ગણતરી છે, પરંતુ એમાંય 2-4 આઇકોનિક લોકો આવશે. આપણે જે મને પ્રશ્ન કર્યો કે મધ્યસ્થીની પ્રોબ્લેમ છે, મધ્યસ્થીને સૂચવવામાં આવી કે કોણ મધ્યસ્થી કરી શકે. મધ્યસ્થી નંબર 1 ગધેથળ આશ્રમ જે છે, ગાયત્રી આશ્રમના મહંત લાલ બાપુ, એક તેવો શ્રી પણ આમાં મધ્યસ્થી થઈ શકે. નંબર 2 જે કચ્છના આશાપુરા માતાનો મઢ છે એના ટ્રસ્ટી અથવા મહંત, એ પણ આમાં આવી શકે, અને કેટલાક રજવાડાઓ, રાજવીઓ એ આવશે. અને ત્યાં શું થવાનું છે, જે સંકલન સમિતિને હવે પછીનું જે મહાસંમેલન છે ત્યાં આ લોકોની સામે સમાજ પહેલા મહામંથન કરશે. આ ગુરુદેવો બધા, ધર્મગુરુઓ બધા બેસશે મંચ ઉપર, એ બોલશે છેલ્લે, પણ મહામંથન કરશે અને પૂછવામાં આવશે કે બોલો હવે તમે કયો કે કઈ રીતે ક્ષમા યાચના કરે તો આપણે પરસોત્તમભાઈ રૂપાલાને માફ કરી દઈએ. હવે સમાજ જે નક્કી કરે, દાખલા તરીકે સમાજ એમ કે ભાઈ એને જાહેરમાં કીધું તું તે કામ કરો, અત્યારે જ રૂપાલા સાહેબને બોલાવો, ને આપણે જેટલા હજારો લાખોની સંખ્યામાં ભેગા છે આપણી વચ્ચે આવીને ક્ષમા માગે, તો એક તો ઈ કાં લેખિતમાં માગે તો ઈ. હવે ઈ જે નક્કી થશે પછી એ ધર્મગુરુઓ સાંભળશે કે ભાઈ તમારી વાત બરાબર છે, આજને આજ અત્યારે કરવું છે કે પાછું તમે કયો એ પ્રમાણે બોલાવીને કરવું છે. બધા એમ કે અત્યારે બોલાવો. તો ભાઈ રૂપાલા તો આપણે જાણીએ છીએ અહીંયા પ્રચાર આરામથી કરી જ રહ્યા છે, એટલે ઈ પણ એક મિકેનિઝમ છે, ગોઠવેલું તંત્ર પણ ચાલે છે કે એને ક્યાંક આસપાસમાં જ રાખવામાં આવશે. જામ સાહેબે જે કહ્યું છે તે ધર્મગુરુ અને અગ્રણીઓ જૈન સાહેબ એ જ છે. અને એ સંમેલનમાં સંભવ છે કે જો આ પ્રકારનો પ્રસ્તાવ થશે તો રૂપાલા સાહેબને ત્યાં હાજર કરવામાં આવશે. રૂપાલાજી તમે જેમ કહો છો અનેક વખત એને મતની સાથે માફી પણ માંગતા ફર્યા છે, માફી માંગી રહ્યા છે, તો એમાં એને કંઈ ખોટું કરવાનું થતું નથી, કહેશે કે ક્ષમા ભૂષણ. એટલે એ જે અસ્મિતા આંદોલન છે એ મહાસંગ્રામ રૂપી નહીં, પણ એ કદાચ મહાક્ષમા આંદોલનમાં પણ પરિવર્તિત થઈ શકે, કારણ કે મધ્યસ્થીની વ્યવસ્થા થઈ ચૂકી છે. સુનિલભાઈ, આ બધી આપણે વાતો સાંભળી, જગદીશભાઈ પણ વાત કરી, અને પણ એક મુદ્દો છે બધાને નથી સમજાતો, એ છે કે ભાજપ પાસે આટલા બધા મોટા ગજાના ક્ષત્રિય આગેવાનો છે, અને એ લોકો ક્ષત્રિયોના પ્રતિનિધિ તરીકે પણ ઓળખાય છે. આટલા બધા મોટા નેતાઓ હોવા છતાં અત્યાર સુધી
આ સમાધાન કરવામાં સફળ થયા. ખૂબ જ સારો બીજી વાત એવી છે કે રાજ્યના સ્થાનિક નેતાઓ છે એ સફળ નથી થયા અને વાતાવરણ ભાજપની વિરુદ્ધ જતું ગયું. તો ભાજપનું કેન્દ્રીય મોદી એટલે કે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના સ્તરેથી પણ આમાં મધ્યસ્થી થવાની સંભાવના છે. અને ત્રીજી વાત એવી છે કે જે જામસતાજીએ કીધું કે માફ કરી ધર્મગુરુઓ પાસે માફી માંગી લે, ક્ષત્રિય સમાજ પાસે માફી માંગી. તો આ સંજોગોમાં હવે આ આંદોલન છે એને એક કે બીજી રીતે નેતાગીરીની ટોચની નેતાગીરીની મધ્યસ્થી અથવા તો ધર્મગુરુની મધ્યસ્થી આ આંદોલન છે એ નબળું પડે અથવા તો આંદોલન સમાધાનનો માર્ગ મોકળો થાય એવું તમને તમે 3 પ્રશ્નો એક સાથે કર્યા છે. પહેલા પ્રશ્નની હું પહેલા વાત કરીશ કે આ આંદોલન છે આ કક્ષાએ કેમ પહોંચી ગયું અને સ્થાનિક નેતાઓ તો એ નેતાઓ કેમ નિષ્ફળ ગયા, આપણે નિષ્ફળ જ એને ગણવા પડે, એ નિષ્ફળ કેમ ગયા. તો પહેલી વસ્તુ એ છે આજે 17મા દિવસમાં આંદોલન છે, 2 રવિવાર ગયા અને આજે 17મો દિવસ છે. 17મા દિવસમાં લોકોને નો સમજાય એટલા પ્લોટ સબ પ્લોટ ને એના સબ પ્લોટ થઈ ગયા છે. મૂળ વાત શરૂ થાય છે કે ભારતીય જનતા પાર્ટીનું આપણે 4 જણા બેઠા છીએ, પીઆર અને ડેમેજ મેનેજમેન્ટ અને મીડિયા સુધી. તમારા પ્રેસમાં કોઈ હાથ જોડવા આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ? મને પૂછો. નથી આવ્યા? મારે ત્યાં નથી આવ્યા. હું મારા બધા મિત્રોને જગદીશભાઈને પૂછું છું, નથી. એમણે એમ કીધું કે ભાઈ આ મામલામાં તમે શાંતિ રાખજો. તમને કીધું છે આપણે ઓફ ધી રેકોર્ડ સંબંધ હોય છે, તો હું ચોક્કસપણે માનું છું કે કોઈ એવો આખો એક વર્ગ છે જે અસંતુષ્ટ વર્ગ છે એ આને સેન્ડબેગ બનાવી, આ પોઈન્ટ છે ને એને સેન્ડબેગ બનાવ્યો છે અને વેન્ટિલેટ લોકોને કરે છે. પોતાની પાસે એટલી નૈતિક હિંમત નથી અથવા એનો સમય નથી આવ્યો. એટલે આ વસ્તુ થઈ છે જે પહેલો જવાબ છે. સ્થાનિક નેતાગીરી નિષ્ફળ થાય એટલી છે, એટલી એ મજબૂત જ છે સ્થાનિક નેતાગીરી. બીજું, ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની 5 બેઠકો પેટા ચૂંટણીમાં તમામ કોંગ્રેસના ઉમેદવારોને નિમી દીધા છે. રાજકોટમાં ત્રીજું, અમરેલીના છે રૂપાલા સાહેબ, તો રાજકોટની નેતાગીરી સંપૂર્ણ રીતે નાબૂદ થઈ ગઈ છે. વિજયભાઈ રૂપાણી ઘેર બેસી ગયા છે અને રૂપાલાજી છે બહારથી આવ્યા છે. રાજકોટના સાંસદ કપાણા છે. તો કાર્યકરોનું વેન્ટિલેશન જોતું હતું કાર્યકરોને, તો કોઈ એવો પોઈન્ટ જોતો તો આજે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની એ તાકાત છે કે કોઈનો સિતારો ઉગાડી શકે અને કોઈનો સિતારો હાથમાં આવી શકે. એટલે કોઈ જાહેરમાં નથી આવ્યું, પણ હકીકતે આ બધાનો અવાજ છે ને એ ક્ષત્રિય સમાજની સાથે પ્રચંડ રીતે, જેને ગુપ્ત એજન્ડા કહેવાય, તમે 1857ના વિપ્લવથી જોતા આવ્યા છો કે કોઈને કોઈ રીતે મેસેજ મોકલી અને આંતરિક, તમને મારું ઓબ્ઝર્વેશન છે કે ક્ષત્રિય સમાજના નાના ગામડાઓમાંથી માજી સરપંચો અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓના તમે ડ્રાફ્ટ જોવો ને તો આ બાજુ ખાખડા બેલાથી હોય, એવો ડ્રાફ્ટ કચ્છથી આવે અને બેયનો આપણા કાર્યાલયમાં આવે અને બેય જુદું હોય. લખાણ બંનેના તમે જોવો ને તેમાં બહુ શબ્દોના જ ફેરફાર હોય, વાં કચ્છથી હોય. તો આટલું વેલ પ્લાન્ડ કોઈ કરી રહ્યું છે. મેં એ બધા જ મારા ટેબલ ઉપર આવ્યા ત્યારે મેં આ ડ્રાફ્ટ જોયા છે. બીજું, તમને ફોન કરવામાં આવે અથવા તમને કોઈ 3જી 4થી 5મી કે 15મી ઘડીએ જેમ મોટી હોય ને એ રીતે કે તમને ખબર છે કે 8મા વોર્ડમાં શું થયું, તમને પૂછે વોર્ડ નંબર 8માં શું થયું, એટલે તમે એમને એમ કહો કે વોર્ડ નંબર 8માં મને કઈ નથી ખબર, જો ગીતાબાને આ થયું છે. તમને ઉશ્કેરે, મીડિયાને ઉશ્કેરે કે મીડિયા ત્યાં જઈને લખે એટલે એમનું કામ પતી જાય. કોણ આવ્યું? ગેરેલા યુદ્ધ કહેવાય ને, એક પ્રકારનું ગેરેલા યુદ્ધ ચાલી રહ્યું છે ને બીજી ભારતીય જનતા પાર્ટી ચાલે છે. એમાં કોઈને નથી ખબર એવું નહીં. એવું પેપરમાં આવ્યું અને ડોક્ટર ગોગરા સાહેબને જાહેરમાં પડકાર ફેંકવો પડ્યો કે ભાઈ મારું ક્યાંય નામ આવે પદ્મિની બાવાળા કેસમાં. હું કહું પદ્મિની બાવાળાને એ લાવ્યા હતા એ કેસમાં એમણે કહેવું પડ્યું કે ભાઈ હું ક્યાંય આમાં ક્યાંય પણ દેખાવામાં અથવા મારો કાર્યકર દેખાય તો હું જાહેર ખુલાસો કરવાની ફરજ પડી. મતલબ કે પાર્ટીમાં પણ વિધિન પાર્ટી આ ચાલે છે એવું બહુ ગંભીર રીતે ચાલે એટલે લોકોમાં પણ એક એવી છાપ ઊભી થઈ કે આમાં ક્યાંક ને ક્યાંક પાર્ટીના અસંતુષ્ટ લોકો અથવા હવે જે કૌશિકભાઈની એની વાત કરી હતી ને, હું અહીંયા તમારો સ્ટુડિયોમાં આવ્યો ને એ પહેલા મને 2 ફોન આવ્યા. એમાં એક ફોન એ આવ્યો કે ભાજપના કાર્યાલય અત્યારે ક્ષત્રિય સેનાના કમલમ કાર્યાલય શીતલ પાર્ક વાળું જે મુખ્ય કાર્યાલય છે ત્યાં ક્ષત્રિય સેનાના બધા રજૂઆત કરવા ગયા છે. આંદોલનકારો કોઈથી રજૂઆત કરવા નથી. સાહેબ, બિટવીન ધ લાઇન્સ આપણા દર્શકો આપણા કરતા પણ હોશિયાર છે. હું આપણા દર્શકોને કહું છું કે રજૂઆત કરવા ગયા છે. એમાં ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતા પણ હતા અને જે નેતા ખાંડા ખખડાવે છે એ પણ હતા. હવે બીજો એક વાત હું તમને કરું
કાલે રાજકોટના એક ક્ષત્રિય મહિલા છે અગ્રણી, એ રજૂઆત કરવા ગયા હતા એક કાર્યક્રમમાં, ત્યારે એમની સાથે અવિવેક પોલીસ દ્વારા થયો હતો. આની પહેલા રાજ શેખાવત સાથે અવિવેક થાય છે અને એ લાઈવ વિડીયો શૂટિંગ આખી મીડિયા કરે છે. તમે એક બાજુ સમાધાનની વાત કરો છો, એક બાજુ તમે કોઈ પોલીસની એટલી હેસિયત નથી, તમે પણ જાણો છો, હું પણ જાણું છું કે કોઈ જાહેર શૂટિંગ એમને હાઈવે ઉપરથી વચ્ચેથી અટકાયત કરી શકે. રાજ શેખાવતની અટકાયત કરવી હોય, મીડિયા ઓજલ રાખવું હોય તો તમે એને ત્યાં કેમ ફોટો સેશન કર્યું, એરપોર્ટ ઉપર કરીને એમની પાઘડી સાથે કેમ કર્યું? એ કોઈ સમાજને આહત લાગે, કોઈ પણ સમાજને આહત લાગે તો તમારે એકચ્યુઅલી આ મામલામાં શું કરવા માંગો છો? તમે અહીંયા મહિલા ક્ષત્રિય અગ્રણી છે એમની સાથે અવિવેક કરો છો, ત્યાં અમદાવાદમાં એરપોર્ટ ઉપર અવિવેક કરો છો, તો મતલબ કોઈ સમાજ સાથે આ છે ને આગ સાથે ચલવાની વાત છે સાહેબ. આનું પરિણામ શું આવશે એ મને નથી ખબર. તમારો હજી એક પ્રશ્ન હતો, મને હું મિસ કરું છું. એટલે એમ કે હા, હવે જે માની કે જામ સત્તાજીએ કાલે જે વાત કરી એમાં સમાધાનની વાત હતી કે હવે ઘણું થઈ ગયું. હવે આપણે રૂપાલાભાઈને એક વખત વધારે તક આપીએ અને ક્ષત્રિય સમાજ અને ધર્મગુરુઓ સામે એક વખત માફી માંગી લેતા તો ક્ષત્રિયનો ધર્મ છે કે ક્ષમા કરવાની સાહેબ એટલે વાત છે એ સમાધાન તરફ આગળ ધપતી હોય એવા નિર્દેશો મળી રહ્યા. હવે એની વચ્ચે તમે અહીં સમાધાનની વાત કરો છો, એની વચ્ચે મેં આ બે ડેવલપમેન્ટ કીધા. આ બંને ઇન્ડિકેશન છે એ વધારે ને વધારે ઉશ્કેરણીજનક છે. તો હવે રસ્તો કયો નક્કી કરવો એ સમાજને કરવો પડશે અને બીજો રસ્તો નક્કી કોણ કરવો એ નેતાને કરવો પડશે. અને હું માનું છું આજની તારીખે આપણે બધા આગાહી કરીએ છીએ, એક સરપ્રાઈઝ એલિમેન્ટ હજી બાકી છે. પણ મને એવું લાગે છે કે તમે જો કે બે રીતે ભાજપ સક્રિય થયો છે. એક કે તમે જો બળજબરીથી કમલમ કે બીજી કે ત્રીજું આંદોલન કરશો તો એનો જવાબ આપશે સરકાર. સંદેશો આપે, મેસેજ આપે. જામ સાહેબનું નિવેદન એક દિવસમાં બદલે એ આશ્ચર્યજનક છે. એટલે એનો એને મતલબ કઈ એમને મેસેજ ગયો છે. આ બહુ સીધી સાદી વાત છે. રાજકોટના યુવરાજ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ગોળ ગોળ જે વાત કરે છે બહુ ચોખ્ખો. એ તો આશ્ચર્યજનક હતી સાહેબ. યુવરાજ સાહેબ એકાઉન્ટેબિલિટી સમાજની શું, એમની એમના સમાજની એકાઉન્ટેબિલિટી શું? અત્યારે ભારતીય જનતા પક્ષના દરેક સક્રિય નેતા છે એના માટે સાહેબ સ્ટેચ્યુ ઓફ સાહેબ એક તરફ સમાજ છે ને એક તરફ પક્ષ. સાહેબ કોઈકે તો બોલવું પડશે અને આપણી પત્રકારો તરીકેની આપણી છે ને મસાજની કામગીરી છે. એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક કમિટી મેમ્બર છે, હેરિટેજ કમિટીના. હવે એમને સરકાર તરફ જોવું કે સમાજ તરફ જોવું એમને નક્કી કરવું પડશે. એમને બીજું સાહેબ મને સાંભળો સાહેબ, 16 દિવસ સુધી એ ક્યાં હતા? એમાં શું થયું? અને આ બહુ સીધી સાદી વાત છે. 16 દિવસ સુધી રાજા સાહેબ ક્યાં હતા? એનો સમાજ દુખી હતો. એનો સમાજ દુખી હતો. આપણે એક હાઇપોથેટિકલ વાત કરીએ કે માની લો કે કોઈ પણ સંજોગોમાં સમાધાન નથી. ભાજપ છે એ સ્વતંત્ર રૂપાલાની ઉમેદવારી રદ કરી એવા તો કોઈ ચિહ્નો દેખાતા નથી. અને અત્યાર સુધી ક્ષત્રિય સમાજ એવું કહેતો રહ્યો છે કે જ્યાં સુધી એમની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં એના સિવાય સમાધાનનો બીજો કોઈ માર્ગ નથી. હવે માની લો બે ઘડી કે આ સમાધાન ન થયું તો અત્યાર સુધી ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રૂપાલાનું જે આંદોલન હતું એ હવે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ભાજપમાં પરિવર્તિત થઈ શકે. એમાં બે દ્રષ્ટિકોણ છે. એક રાજકીય છે ને બીજો સામાજિક છે. રાજકીયની જો વાત કરીએ ને તો એમાં બે ત્રણ રીતે તમારે જોવું પડે કે શક્ય છે કે ક્ષત્રિય વિરુદ્ધ ભાજપ થાય, પણ આ જે સમાધાનના પ્રયાસો ચાલે છે એટલે એ ઢીલું તો પડશે. આ બહુ સીધી સાદી વાત છે. જગદીશે કહ્યું એમ આખરમાં ક્ષમા વિરસ્ય ભૂષણ કરીને બધું કમ્પ્લીટ થઈ જાય તો વાત પૂરી થઈ ગઈ. પણ માની લો કે વર્ષ ટુ વર્ષ આપણે વિચારીએ કે ક્ષત્રિયો સામે જ રહે તો એ નુકસાન થાય ભાજપને. પણ એની સામે સાહેબ પટેલો કટ્ટર થઈને મતદાન કરશે. આ તમને તો જનરલ સમાજમાં તમે ક્યાંય પાનના ગલે કે ચાની ટીપરીએ કે ત્યાં ઉભા રહીને વાત કરશો તો એમ થાય કે હવે ભાઈ આ પૂરું થાય તો સારું. એટલે રિએક્શન તરીકે ધ્રુવીકરણ. એમાં એક પહેલું કૌશિકભાઈ હું મેરું, એમાં એક પહેલું એ છે કે જ્યાં ક્ષત્રિય બહુમતી છે ત્યાં ઓછું મતદાન થશે તો ભારતીય જનતા પાર્ટીનું મૂળ છે મતદાનની ટકાવારી વધારવાનું છે. ગુજરાત છે ને મોડેલ સ્ટેટ છે છતાં ઇન્ડિયામાં ટકાવારીની દ્રષ્ટિએ ફર્સ્ટ નથી, 3rd નંબર ઉપર છે. બરોબર છે. તો જ્યાં ક્ષત્રિય બેઠક ભાવનગર, કચ્છ અને સુરેન્દ્રનગર એ 3 બેઠક ઉપર મતદાનનો બહિષ્કાર પણ થઈ શકે. હું જગદીશભાઈને એક્ચ્યુઅલી ના, એમાં તમને બીજું કહું કે મતદાન ક્ષત્રિયનો ઘટશે તો સામે બીજા સમાજનું વધશે તો હું માનું છું બહુ મોટો ફરક નથી પડવાનો.
અને એનો પ્રયાસ થઈ ગયો. અમરીશ દેરે અહીંયા સંમેલન પણ કર્યું. એટલે બાકીના સમાજ અને બીજું રાજકોટની બેઠકની વાત કરીએ ને તો ઓબીસી નું વોટિંગ પટેલો કરતા ક્યાંય વધારે છે. એમાં એક અસંતુષ્ટ વાળું ફેક્ટર એ હોય, એ તો હોય, અસંતુષ્ટો હોય. છે એ મોટો વર્ગ થઈ ગયો છે હવે ભારતીય જનતા પાર્ટીમાં. તો એ અસંતુષ્ટોનું મતદાન કેટલી હદે પોતે કરે છે ને પોતે કરાવતા જે સાહેબ સૌથી મોટો છે ને આખો મદાર હવે છે ને મતદાન કરાવીને પૂરેવાનો છે એની ટકાવારી ઉપર. અને એમાં અસંતુષ્ટો પોતાનું મતદાન કરશે કારણ કે પાર્ટીની કમિટમેન્ટની વાત છે. પણ જો એ મતદાન ન કરે તો આ પોઝિટિવ મતદાન થશે, એની સામે 2 મતદાન નેગેટિવ મતદાન જશે. એ પણ તમારે ધ્યાનમાં લેવા પડશે. જગદીશભાઈ, આમ સામાન્ય રીતે આપણે એક માનવીય પ્રકૃતિની વાત કરીએ અને આપણા ભૂતકાળના અનુભવોની વાત કરીએ તો એવું થાય કે એક સમાજ છે એ જ્યારે કોઈ પક્ષની તદ્દન વિરોધમાં હોય અથવા તો એના મનમાં એ પક્ષને પાઠ ભણાવવાની લાગણી બહુ પ્રચંડ હોય, જે રીતે 2017ની ચૂંટણીમાં પાટીદારો છે એને બહુ સાગમ છે બીજેપીની જૂથ કરતા. એવા સંજોગોમાં એવું થાય છે કે મતદારોનો એ વર્ગ છે એ સામાન્ય કરતા વધારે મતદાન કરે. માની લો કે એવરેજ મતદાન છે 70% થયું હોય તો પર્ટિક્યુલર સમાજ જેનામાં રોષ હોય એનું સરેરાશ મતદાન છે એ 80%. આવું બની શકે. ઘણી ચીજ છે ભૂતકાળમાં જો થયું. રોષ એક કક્ષાએ પહોંચ્યો હોય તો. અને એવું બને જગદીશભાઈ તો આપણે રાજકોટની વાત પછી કરશું પણ સૌરાષ્ટ્રની બીજી કઈ બેઠકો છે એ પ્રભાવિત થઈ? જો એમાં સુનિલભાઈએ કીધું છે એ વાત બરાબર છે કે ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છ ત્યાં વસ્તી છે ખરી પરંતુ નિર્ણાયક સ્થિતિમાં ક્યાંય નથી. યાદ રાખો, ક્યાંય કરતા ક્યાંય નિર્ણાયક સ્થિતિમાં નથી. નંબર 1. નંબર 2, પટેલ જેવી એકતા પણ નથી, પાટીદાર સમાજ જેવી એકતા નથી. ત્યાં P4P વાત થઈ ગઈ પૂરી. અહીંયા જયરાસિંહનો ધડો અલગ છે, ફલાણાભાઈનો ધડો અલગ છે. ભારતીય જનતા પાર્ટીને સમર્પિત હતો તો એમાં જે અત્યારે સંલગ્ન છે મંત્રી મહોદય એ બધા પણ કઈ જેમ તેમ નથી. 2-5 વર્ષથી મંત્રી પદા કે આપણા ટર્મથી ધારાસભ્યો છે, સંસદ સભ્યો તો એનો બહોળો સમર્થિત વર્ગ તો છે જ. અને જેમ કૌશિકભાઈ કીધું વાત સાચી છે. લોકોએ કીધું ભાઈ હવે હાવ કરો ભાઈ સાહેબ, હવે બહુ થઈ ગયું ભાઈ. કેટલું હોય તમે ડોકું ઉતારી લેશો. મારા નગરી નગરી દ્વારે દ્વારે ઢુંઢેરે સાવરિયા દરેક જગ્યાએ એ કહેતા તો ફરે છે પણ માફ કરો પણ બીજું શું કરી દે. એટલે પછી જ્યારે અતિરેક થાય ને એટલે પછી જોવાઈ પણ ગયું છે. કમલમમાં કોઈ આવ્યું નહીં. જે કઈ આમ ચારે કોર અમે આમ કરી નાખશું તેમ કાંઈ થયું નથી. 2 દિવસથી ઉલટાનું તો આ પાણીમાં ફટકડી નાખો જેમ કચરો નીચે બેસી જાય હવે બધું ડખો સાફ થવા માંડ્યો. તો સમાજે સમજે છે, સરકારે સમજે છે. એટલે લોકો કહે છે કે અગર ખિલાફ है तो होने दो, ये धुआं है आसमान थोड़ी है. खिलाफ है तो होने दो, ये सब धुआं है आसमान थोड़ी है. પછી આ લોકો ધીમા સ્વરૂપે કહે છે कि अगर लगे कि आग तो हर घर आएंगे जग में, यहाँ सिर्फ हमारा मकान थोड़ी है. એટલે વાત એવી છે સાહેબ, બે બાજુ ટકાટકી ભલે થાય હોય પણ ઘોડો વીનમાં છે ભારતીય જનતા પાર્ટીનો. અને એટલા માટે વીનમાં છે નહીં કે આ લોકોને અવગણાય. જો આ લોકોની મોરલ જે તમને કહું ને એની મોરલ કિંમત ભયંકર છે. એની વોટની સંખ્યા જવા દો, આ વોટ વર્સિસ વોટ એનું અત્યારે ચાલી રહ્યું છે. તો વટમાં તો આ લોકોને સરકાર કે ભારતીય જનતા પાર્ટી પણ એવું નથી જીતતી કે અમારાથી આ જરાય દૂર જાય. એટલે જે ઉપર છલું આપણે દેખાય છે ત્યારે મહાસંમેલન થઈ રહ્યું છે, કોઈએ હજી અંશલ ઉપર ઉતર્યા છે, કોઈએ કમલમનો ઘેરાવ કરી લીધો છે, હજી ભવિષ્યના રણ પાર્ટ 2 આવી રહ્યું છે એવી જાહેરાતો કરે છે. પણ એક ભીતરમાં પણ એક સારામાં સારું મિકેનિઝમ ચાલે છે અને એને માનનારો વર્ગ બહુ જ છે મોટો. હવે આજે જેને ઉશ્કેરાટ જેવું વાતાવરણ કહી શકાય એને માનનારો વર્ગ ઓછો થઈ ગયો છે અને શમી જાય, શાંત થાય, કોઈ પણ ભોગે સમાધાન થાય એને માનનારો વર્ગ વધી ગયો છે. ના, એમાં તમને હવે પૂર્તિ કરું. અતિરેક જ્યારે થાય હમણાં જગદીશે વાત કરી ને કે નરેન્દ્રભાઈ સામે કેશુભાઈ પટેલ વાત શું ગુનો શું, લેવા પટેલોએ જિલ્લે સંમેલનો કર્યા હતા અને બહુ મોટી સંખ્યામાં લોકો આવતા હતા અને છતાં નરેન્દ્રભાઈની નુકસાન નહોતું થયું. એટલે અતિરેક થાય કોઈ વસ્તુનો એટલે ત્યારે પછી ચિત્ર બદલાતું. આપણે કૌશિકભાઈ રાજકોટનો જ રાજકીય ઇતિહાસ જોઈએ તો 1989માં શિવલાલભાઈ પહેલી ચૂંટણી જીતા. એ પછી અત્યાર સુધી એક 2009ની અપવાદને વાત કરીએ તો ભાજપ જીતી. 2019ની ચૂંટણીમાં તો ભાજપને 64% વોટ મળ્યા હતા અને કોંગ્રેસને લગભગ 32-33%. એ પહેલાની ચૂંટણીમાં પણ બંનેના વોટ શેરમાં 24-25% લીડ વધતી ગઈ. પરંપરાગત રીતે રાજકોટ છે એ ભાજપની સલામત બેઠક છે અને ભાજપના ઉમેદવારો છે બહુ મોટી બહુમત ચૂંટાતા. હવે
હવે આ વખતે આ બધા વિવાદોની વચ્ચે પરેશભાઈ ધાનાણી છે એ મોટે ભાગે લેવા પટેલ મતો મેળવવાની અપેક્ષા સાથે રાજકોટમાં એટલે એક સીધી સાદી ગણતરી એવી હોય કે લેવા પટેલોના મત મળે અને નારાજ ક્ષત્રિયોના મત મળે. બીજું 1 લાખ જેટલા મુસ્લિમ મતદારો છે, 85 લાખ દલિત મતદારો છે. આ બધા મત મળે તો આની અંદર હરીફાઈનું તત્વ આવી શકે. પણ શું ઈ ચૂંટણીના પરિણામ ઉલટાવી શકે એટલા સક્ષમ પરિબળો છે આ બધા? એવું કેવું વહેલું છે, કારણ કે હજી આ આવતા 10-15 દિવસમાં શું ઘટનાઓ બને છે એ તમારે જોવું પડશે. અને પરેશ ધાનાણી ફોર્મ ભર્યા પછી શું સ્થિતિ થાય છે, કારણ કે રાજકોટમાં જે કોંગ્રેસ વેરવિખેર જે રીતે છે, તમે કીધું જ્ઞાતિકીય આંકડાઓ આપણે મૂકીએ તો એમ લાગે કે ના ટક્કર છે. ઇન્ટરેસ્ટિંગ જરૂર થવાની આ છે ને ઓલું ચહેરાઓની લડાઈ કે ને ટૂંકમાં જો આજે વન સાઇડેડ હતું કારણ કે એને સાયકોલોજીકલ ફાયદો એ છે કે 2002 માં એને ધારાસભામાં રૂપાલાને હરાવ્યા હતા. એટલે ઈ આવા બધા જે નેરેટિવ છે ને એ ઇલેક્શનમાં ચાલવાના. પણ જો આ ક્ષત્રિય સમાજનું વાત પૂરી થઈ જાય, બાકી બધું ઓકે સેટલ ડાઉન થાય, તો પછી કોંગ્રેસ માટે બહુ મુશ્કેલ ચિત્ર છે. સવાલ ખાલી એટલો જ છે સાહેબ કે 5 લાખની લીડ જે સંકલ્પ છે એ અહીંયા થાય છે કે નહીં. હવે સવાલ આ સૌથી મોટો છે, કારણ કે નુકસાન થઈ ગયું. સુનિલે કીધું એમ કે કેટલાક લોકો નારાજ રહેવાના તો રહેવાના, અને અસંતુષ્ટ હોય એક ભૂમિકા રહેવાની દરેક પક્ષની અંદર આ બધી એટલે એ નુકસાન જે થશે એ થશે. એટલે એના કારણે જે લીડનો સવાલ છે ને એની ઉપર બહુ અસર થાય એવી શક્યતા તો ખરી. અને જગદીશભાઈ આ મતદારો છે એ માત્ર જ્ઞાતિવાદના ધોરણે જ મતદાન કરે એવું જરૂરી છે? આ ચૂંટણી છે એમાં આ બધા ફેક્ટરો ઉપરાંત બીજા પણ ઘણા, માની લો કે આપણે રામ મંદિરની વાત કરીએ તો હિન્દુ સમાજ છે એની અંદર દેખીતી રીતે જ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને મુદ્દો છે એના હૃદયમાં છે. એ બધાનો ભાજપને ફાયદો મળે જ નહીં. જુઓ, ઈ જ કહું છું, બે હરીફો છે. એક પાસે સીધી લીટીની બધી જ પૈમાના છે, માપદંડ છે, એજન્ડા છે, વિઝન છે. બીજાનું પળે પળે બદલે છે. કોંગ્રેસે જ્યારે ઝંઝેરો પીટો પહેલાની વાત કરું, ચૂંટણી જાહેર થઈ ત્યારે શું એની પાસે એજન્ડા હતા? 370 કલમ નાબૂદ કરીને આ લોકોને હેરાન કરી નાખ્યા છે. એ બહુ ખોટું કર્યું છે. અમે આવશું તો 370 પાછી લઈ આવશું. પછી હજી જે સીએ લાવવાની વાત અમે લોકો કેન્સલ કરી. હવે એ બધા ડખા પતી ગયા. ત્યાર પછી રામ મંદિર થયું. રામ મંદિરમાં અમારે લોકો દર્શન કરવા જતા તો પહેલા એમ કીધું અમારી વાત હતી. કોંગ્રેસમાં રાજીવ ગાંધીએ એના તાળા ખોલવામાં આવ્યા હતા, પણ અમારે યા તો ઇવેન્ટ છે ભારતીય જનતા પાર્ટી, અમે નહીં આવીએ. એટલે મુદ્દા નંબર 2 ઓલું 370 ના તલાક બલાક ઘટી ગયો, રામ મંદિર આવી ગયું. પછી એનાથી વળી પાછું આગળ આવતું હોય તો જે ભારત જોડો યાત્રાની વાત આવી તો કે હિન્દુ જે કટ્ટર હિન્દુઇઝમ ઉતારવા માંગે છે, અમે ભારતને જોડવાની વાત કરી છે. કોમી એકતા, હું પ્રેમની દુકાન, નફરતની બજારોમાં, નફરત મોહબ્બતની દુકાન. એનો ત્રીજો એજન્ડા ફેર ઓલાનો એક ને એક છે, વિકાસ 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 વિકાસ. ભારતને મહાસત્તા મહાસત્તા મહાસત્તા, એને કોઈ ફેરફાર નથી કર્યો. સાંભળી લીધો. હવે ચોથું અત્યારે તમે જુઓ તો અહીંયા ગુજરાતમાં પણ તમે જુઓ કે વાત બધી શું કરે છે? મોંઘવારી, બેરોજગારી. કોંગ્રેસના ડિબેટથી માંડીને જે લેખો આવે છે એમાં શું આવે છે કે આ મોંઘવારી, બેરોજગારી, આ બધું છે, સહિષ્ણુતા જે છે અમુક પ્રકારની, એ બધી વાતોને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી નહીં કરે, એ હિન્દુ મુસ્લિમ કર્યા છે. તો જો દાખલા તરીકે એ જ મહત્વના મુદ્દા હોય તો તમારે ઈ પરેશ ધાનાણીના મોઢે શું કામ કેવડાવવું પડે કે કડવા છે કે લેવા છે કે? એ તો કોઈ પણ વાત અહીંયા ડોક્ટર હેમાંગ વસાવડાઈ કરી શકાવત, સારી બુદ્ધિ છે એટલે. પણ તમારે મૂળ લડવું છે આ જ રીતે જે અત્યારે દુનિયામાં ચાલે છે એ રીતે વાત કરવી છે. આગળની જે ગળે ઉતરેલી એવી છે. એટલે હું કહું છું કે બંને તરફ તમે જેમ કીધું પરસોત્તમ રૂપાલા વર્સિસ આ ભાઈ પરેશ ધાનાણી. પરેશ ધાનાણીના હાથમાં જેમ કૌશિકભાઈ કીધું બહુ સાચી વાત છે. એને નોતરું આપવા કોણ ગયું? રાજકોટ કોંગ્રેસનો એક ધડો, કોંગ્રેસ ધ ટીમ કોંગ્રેસ નહીં, એક ધડો ત્યાં ગયો છે અને 6 ધડા નથી ગયા. પાછું એમાં એમ છે એક ગયા થી 6 ધડા તો ગયા નથી. અને આ વરરાજાના હાથમાં આપેલું મોતીનું નાળિયેર નથી, આ હોળીનું નાળિયેર છે. ખબર છે કે આ તો હારવાના જ છે, એમાં કોઈ શંકા નથી. તો એ ધબ્બો લાગે તમને. કા લલિત ગગથરા, તમે અત્યારે આપણે ડિબેટમાં સુનિલભાઈ બેઠા, કૌશિકભાઈ બેઠા, આપ પણ અહીંયા બહુ જાણકાર છો એટલા વર્ષોથી. તમે મને કહો કે લલિત ગગથરા
અને ભાઈ પરેશ ધાનાણી લેવા કડવા જવા જેવી ખતમ થઈ ગઈ, વિકાસની નીતિ આવી ત્યાંથી. અને અત્યારે તમે 3 લાખ 3.5 લાખ નેવા છે, એ ક્યાં એને લખી દીધું કે અમે તમારા છીએ કોંગ્રેસના, લેવા ભાજપના નથી? એટલે એ મુદ્દો તો છે નહીં. તો લલિત ગગથરાથી સારો કોણ ઉમેદવાર હોઈ શકે? પણ એ મેળ નથી પડ્યો. લલિતભાઈ બુદ્ધિશાળી છે, એને માણાવતીની પેટા ચૂંટણીમાં ટ્રાય કરી, કારણ કે એમાં જીતી શકાય એમ છે. અને આ તો ખબર જ છે કે, અને પછી કે છે શું કે બોલવામાં આ ધણધણાટી છે, બોલવામાં પરસોત્તમભાઈ ધણધણ. ભાઈ કોયલ ડીને કાગ એનો વાને વર્તારો નહીં, એ તો જીભરડીએ જવાબ હાચો હરઠિયો બને. કોણ કેવું હું બોલે એ બધાને ખબર છે. એટલે અહીંયા ભાઈ સુનિલભાઈએ કીધું કે કૌશિકભાઈએ કીધું, જગદીશભાઈ જે વિકાસની વાત કરી ને, તો ભલે નેશનલ લેવલે એમાં પેકેજ છે, હિન્દુત્વ વિકાસ એ જુદી વાત. જુદી વાત, પણ રાજકોટને લાગે વળે કે ત્યાં સુધી આપણો જે રાજકોટનો વિકાસ થયો, ભલે એ રાજ્ય સરકારનો મુદ્દો છે, પણ એમાં કેન્દ્ર સરકારની મોટી ભૂમિકા. રાજકોટને એમ્સ મળી હા, જાય. અને કોઈને સાહેબ બધા એમ જાણે ને. તમે મને વિચાર કરો, જે લોકો જ્ઞાતિગત જાતિગત રાજકારણની નીતિથી ટિકિટ મેળવે છે તો લડે છે, કોણે કોનું શું ભલું કર્યું? હું તમને એક એક્ઝામ્પલ તમને સમજાશે. મેં આ ક્ષત્રિય સમાજમાં વચ્ચે આપેલું એક્ઝામ્પલ છે. કરણીસેન આવ્યા, મારી તોડી નાખું, શેષશ્રી શેખાવત આવ્યા, મારી તોડી નાખું. હું તમને એમ કહું, આ કિસ્સો જવા દો રૂપાલાનો. હાલ તો દાખલા તરીકે રાજકોટમાં 1000 સોસાયટી છે, જ્યાં તમે 1.5-2 ગણા પૈસા આપો તો દરબારને એન્ટ્રી નથી, છે કે નહીં? ક્યાં વેરી ધ કન્ડિશન? ઈ અન્યાય નથી? કેટલાય એવા દરબાર પરિવારો છે, કોરોનામાં જેણે પોતાના કંધોતર ગુમાવ્યા છે, દીકરીના લગ્ન કરતી વખતે લોન નથી મળીને ઉછીના લેવા પડે છે. અમારી નજર સામેના દાખલા તો ક્યાં કરણી સેના, ક્યાં ફલાણી સેના? સાહેબ, આ બધા ચડાવ ધનેડા પોતપોતાની રીતે આ મંચનો ઉપયોગ કરે છે સમાજમાં તમે ક્યાં ગયા? પછી શું થાય છે? આ તો તૈયાર ભાણું છે, એટલે ખાઈ જવું છે. હું મોટો બજાર હાકડી, તમે બધા અત્યારે બેઠા મને સાંભળો, એટલે તમારે બધાને કારણે હું મોટો, એટલે સરકાર ડીલ કરે તો મારી યારે કરે. કા મને ટિકિટ આપી દે, કા મારા કોન્ટ્રાક્ટ રજૂ કરી દે, કા મને કઈક લોલીપોપ આપી દે, અને કા બજારમાં મારાથી અંદર ડરતા ફરે એટલે હું ખરડી ઉગાવતો ફરું. આ ચોખ્ખી વાત છે. સમાજે એને કોઈ કાર્ય સ્વીકૃતિ આપી નથી. એટલે પરેશ ધાનાણીને પણ મેં તમને કીધું, તમારા જો જેન્યુઅન મુદ્દા હોય, બેરોજગારી ને મોંઘવારી ને સહિષ્ણુતા ને, તો એમાં પરસોત્તમ ધાનાણી ત્યાંથી તમારે ભાઈ પરેશ ધાનાણીને લેવા જાડેની જાન જોડવાની જરૂર ન હતી. અહીંયા ઘરના છોકરા ઘંટી સાથે ઉપાધ્યાયને આટો, અહીં 6 જણા મુરત્યા છે ને સાપા બાંધીને બેઠા, અમને પરણાવો. અને બીજું છે ને, મને લાગે રાજકીય મહત્વાકાંક્ષા આપણને માઇલેજ મળે, આ પણ શક્ય છે. એટલે બીજા અનેક સમાજોના મનમાં સુનિલભાઈ જે લાગણી હોય છે કે અમારા સમાજ છે એને પૂરતું રાજકીય પ્રતિનિધિત્વ અથવા તો રાજકીય તક નથી આપવામાં, એવી લાગણી પણ ક્ષત્રિય સમાજમાં પણ હોય. અને એ સંજોગોની અંદર શું થાય કે આવા પ્રસંગો આવે અને કંડિશનના જેવું આક્રમક નેતૃત્વ મળ્યું હોય તો લોકો સ્વાભાવિક રીતે થોડા સમય માટે પણ એની સાથે જોડાય. બિલકુલ. પણ એકંદરે એની લાંબા ગાળાની બહુ અસર ન પડે. બરોબર. આવું થાય એમ આંદોલન હોય, માની લો પાટીદાર આંદોલન જ કેવું પાટીદાર આંદોલન જેવું આંદોલન તો આપણને યાદ નથી આવતું. એટલે લંબી પડે આંદોલન થયું. એ પાટીદારો આજે આખ્યા તો પાટીદાર સમાજ છે એ બીજેપીની સાથે છે. એટલે ભવિષ્યમાં એવું બને કે આ બધા અત્યારના જે આક્રોશ હોય એ બધો સમી જાય, પછી લોકોને ખ્યાલ આવે અને ફરીથી મૂળ પ્રવાહમાં લોકો પડી જાય, એવું પણ બની શકે. તમે વાત કહો છો, હું એને જ્ઞાતિવાદી ગણિત કહું છું. પટેલ વધારે છે, બ્રાહ્મણ કોઈ સારો નેતા નથી ભારતીય જનતા પાર્ટી પાસે, વાણિયાનો સારો નેતા નથી. મતના જ રાજકારણ છે ને વિનેબિલિટી એક જ ક્રાઇટેરિયા છે. ભારતનું નહીં, આપણે વાત કરીએ નહીં આપણે જગદીશભાઈ આપણે છે ને વાત કરીએ છે, શું કરીએ છે? સમરસ ગ્રામ પંચાયત, સમરસ ગ્રામ પંચાયતને 100% ગ્રાન્ટ આપો છો વધારાની, બરોબર છે? અને તમે જ્યારે ધારાસભાની ચૂંટણી આવે ત્યારે તમારે જુદા કાઢલા, લોકસભાની ચૂંટણી આવે ત્યારે જુદા કાઢલા. અત્યારે તમે આપણી ચર્ચામાં આવ્યા જ્ઞાતિના શબ્દો, પાટીદાર, ગઢવા, લેવવા, ક્ષત્રિય, તો ખરેખર આ સામાજિક તાણાવાણા તોડનારી ચૂંટણી થાય છે. અને આ રાજકારણ જે જાય છે એ આપણા ઈચ્છનીય પ્રવાહો ઉપર નથી જતું. તમે બ્રાહ્મણની રાજકોટમાં વસ્તી છે 80-90 હજાર, લોહાણાની 80-90 હજાર વસ્તી છે. એમણે આવતા 20 વર્ષ સુધી તમારા આ રાજકારણમાં તમે વિકાસની વાતો કરો. નહીં તમે મારી વાત સાંભળો આચાર્યભાઈ, હું તમને એમ કહું છું, એમને કોઈ 20 વર્ષ સુધી આવતા યોગ્ય નેતા કર્યું. અરવિંદભાઈ મણિયાર નાના નેતા હતા, ચિમનભાઈ શુક્લ નાના નેતા હતા,
નાની કોમમાંથી કોઈ નેતા ન થાય? તો તમારા આ વસ્તુઓને વિકાસની વાત, રાષ્ટ્રની વાત બધી બરોબર છે, નરેન્દ્ર મોદીના મત આપવો એ બરોબર છે, એ યુગ પુરુષ છે તમે કહી શકો, આપણે કહી શકીએ, એને વિકાસ પુરુષ કહી શકો, એને રાષ્ટ્રીય નહીં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ જે આજનું ગણિત છે કે જે રીતે મોટી જ્ઞાતિ છે, જે મોટી જ્ઞાતિ છે એમના ઉમેદવાર મૂકો અથવા જીતે એના મૂકો. એમાં હું સહમત એટલે ન થાઉં કે તમે જુઓ સાહેબ, નરેન્દ્રભાઈએ બહુ નવો ચીલો જે પાડ્યો ને એ બહુ આપણે એને કન્સિડર નથી કર્યો. પટેલોનું જે રાજકીય વર્ચસ્વ છે એને તોડ્યું છે નરેન્દ્રભાઈ. પહેલી વાર એવું થયું કે ઓબીસી ના મતદારોને વજન મળ્યું, 40% વોટ છે એના. અને જો એ જ પોલિસી એને આખા નેશનલ એટલે આખા દેશમાં એને લાગુ પાડી. એટલે એ આ બહુ મહત્વનું છે. બીજું કે રાજકીય પ્રયોગ કરવામાં ભાજપ હંમેશા આગળ હોય છે. તમે માનો રાજકીય પ્રયોગ એટલી હદે કરે કે પાંચ વિધાનસભ્યો જે કોંગ્રેસમાંથી લઈ આવી અને ભારતીય જનતા પાર્ટીમાં મૂકીને કલેવર કરે. ભારતીય જનતા પાર્ટીની તમે ફેવર કરો છો કૌશિકભાઈ? હું તમને એમ નહીં, આ પ્રયોગ એટલી હદે કે એના 20 વર્ષ સુધી તમારા ઘરમાં તમારા જે સાસુએ કામ કર્યું હોય વો આવે અને રાતોરાત તમે નહીં નહીં, હું મારો મત જ આપું છું. આપણે વાત થઈ છે, ડિબેટની વાત થઈ છે, આપણે ચર્ચાની વાત થઈ છે. કૌશિકભાઈ, પ્રયોગની કોઈ મર્યાદા હોય. હું કાર્યકરની દ્રષ્ટિએ કહું છું કે કાર્યકરો આહાત થયા છે. આપણે નરેન્દ્રભાઈને જસ્ટિફાઈ કરવાના, આપણે કાર્યકરોને પણ જસ્ટિફાઈ કરવાના. હું કહું છું કે કાર્યકરોને જે કાર્યકરો પાછળ ના હોવી પડે એનું શું કરવાનું? હું એ વાત જ નથી કરતો, હું જુદી જ વાત નહીં, પણ તમે જે નરેન્દ્રભાઈને જસ્ટિફાઈ કરો છો તો સાંભળો તો ખરા, તો હું પણ એમ ગુજરાત સરકારનું આખું મંત્રીમંડળ બદલી નાખવામાં આવે, રાજકીય ઇતિહાસમાં કોઈ દાખલો બતાવો. હરિયાણામાં પાછો એ પ્રયોગ કરવામાં આવે, રાજકીય ઇતિહાસમાં દાખલો બતાવો. આ જે હિંમત છે, આ બધા મુદ્દા સાચા છે, હું ના નથી પાડતો કે કોંગ્રેસમાંથી તમે લઈ આવો વોશિંગ મશીન નીકળું, બધું સાચું. એની સાથોસાથ આ બધા જોખમી પ્રયોગો કરે છે ને, રૂપાલાને અમરેલીથી રાજકોટ લેવા એ કઈ નાની વાત નથી. જોખમી પ્રયોગને કારણે આ જ્ઞાતિવાદી આ તાણાવાણા બગડે છે ને, ક્યાં આ જોખમી પ્રયોગ ક્ષત્રિયના કારણે નથી થયું. ક્યાંય તમે બોલો છો તો આ આંતર પ્રભાવો છે, સપાટી ઉપર આવે છે ત્યારે તમને ખ્યાલ આવે છે. આ આગ સાથે ખેલવાની રમત છે અને આનાથી દૂર રહેવું જોઈએ. રાજકારણ છે, જ્ઞાતિવાદી રાજકારણ તમારા તત્વની રાજકારણ બની જાય છે. આપણે સ્વીકાર્યા વગર છૂટકો નથી. વાસ્તવિકતા આ એક સમયે ડેબરભાઈ છે ઉપલેટામાંથી વિજયી થયા હતા અને મનોહરસિંહ ટાટા છે પડોદરીથી. આજે આપણે ઉપલેટા કે પડોદરીની અંદર પાટીદાર સિવાય કેશુભાઈ એવી જ રીતે લડ્યા હતા ને, એકવાર વિસાવદરમાં આપણે કલ્પના નથી કરી શકતા. એટલે ઈ હવે ઈ આપણી વાસ્તવિક કેશુભાઈ પાટીદાર તરીકે એકવાર વિસાવદરથી લડ્યા હતા કે ત્યાં પોતાના જવાથી પછી પડોદરીથી લડ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક આ જ્ઞાતિવાદી ગણિત છે એને કારણે બીજી જ્ઞાતિઓ હાસ્યમાં ધકેલાઈ જાય છે. એ મારો મુદ્દો છે. આપણે કોઈના વિકાસના સૂરજના વખાણ કરીએ તો વાંધો નહીં, પણ સિતારાઓની પણ કિંમત હોવી જોઈએ. સુનિલભાઈ, આહિરને ટિકિટ મળે છે, રબારીને મળે છે, ભરવાડને મળે છે, કોળીને મળે છે. ઈ ફેરફાર તો થયો, ફેરફાર થયો ફેરફાર થયો છે, પણ એ વિનેબિલિટી ઉપર થયો છે. એ વિનેબિલિટી ઉપર થયો છે. પરંતુ મને સર્વ સમાજને ટિકિટ મળે એની સામે વાંધો જ નથી, પણ જ્ઞાતિવાદી વાતાવરણ છે ચૂંટણી પછી જળવાઈ રહે અને ગામોમાં એકબીજાની સામે આવી જાય. આજે ક્ષત્રિય અને પાટીદાર સામે આવી જાય, બીજી કોમ સામે આવી જાય, એ વસ્તુ ન થવી જોઈએ. એ મારો મુદ્દો છે. મને એવું લાગે છે કે આપણે આજે જે કાંઈ ચર્ચા કરી અને બહુ બ્રોડ પિક્ચર જે દેખાય છે એના ઉપર બે ત્રણ વાતો આપણને નિર્દેશ મળે છે. એટલે કે આ ક્ષત્રિય આંદોલન છે એમાં એક સમાધાનનો સૂત્ર રહેતો એકદમ. બીજું એવું છે કે કદાચ આંદોલન પૂરું ન થાય, સમાધાન ન થાય તો પણ અત્યારે ભારતીય જનતા પક્ષની રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર સ્થિતિ એવી છે કે એક કદાચ 5 લાખની લીડને બદલે 3 લાખની પણ સૌરાષ્ટ્રની 7 બેઠકોમાંથી 22 લાખે એકાદી બેઠક પૂછીએ લેવાની તક છે, એ બહુ જાજી દેખાતી આ જો જગદીશભાઈ થાય ને ગુજરાતમાં જો એકાદ બી બેઠક પણ જાય તો બહુ મોટું નુકસાન ભાજપને થવાનું. અને આ બધા વચ્ચે આપણે લોકો કે આપણે તો એવું ઈચ્છીએ કે આ વિવાદ છે એનો ઉકેલ આવી યસ, એકદમ. સમાજની અંદર ઝેરના વાવે સર્વાધિકાર જળવાય રહે અને વેરઝેર વધે બિલકુલ. નહીં.
બિલકુલ અને સમાજ એક થઈને રહે એવી આપણે બધા સાહેબ તમે અને હું બુદ્ધિજીવીઓ છીએ અને આપણે આ બધા પ્રવાહોમાંથી પસાર થયા છીએ ગામડાઓ એક સૈનિકનો વિડીયો આવ્યો છે સાહેબ એ માણસ કાંઈ પણ કરવા તૈયાર છે હવે આ તમે અહીંયા એસી સ્ટુડિયોમાં આપણે બધા ચર્ચા કરીએ છીએ એ માણસ કંઈ કરી બેસશે ને જે વાતાવરણ બદલશે એની આપણે અહીંયા ઇક્વેશનમાં ચર્ચા ઘણી કરી વખત આવી ઘટનાઓ બનતી આવી હોય છે. આપણે ઈચ્છીએ સાહેબ, કે આપણે બધું ન થાય. આત્યંતિક ઘટનાઓ ન બને અને ઉશ્કેરાટ ન થાય એ જ આપણો હેતુ હોવો જોઈએ અને માધ્યમ તરીકે આપણે ઈચ્છીએ છીએ કે આનો ઝડપથી સુખદ અંત આવે બંને પક્ષો સમાધાનકારી ધોરણ અપનાવે બિલકુલ. અને આ મુદ્દો છે એ પૂરો થઈ જાય એ એકંદરે બિલકુલ. સમાજના હિતમાં છે. બિલકુલ Anyway, thank you very Thank you. much. મજા આવી. જગદીશભાઈ, કૌશિકભાઈ, સુનિલભાઈ, આપ લોકો અહીંયા પધાર્યા અને આ ચર્ચામાં ભાગ લીધો. આપણે ફરી વખત થેન્ક યુ સો મચ.